નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે જે અહીંયા હું એક સરસ મજાના સમાચાર લઈને આવ્યો છું અને એ સમાચાર છે એ તમને તૈયારી કરવા માટે બહુ સારું એવું મોટિવેશન પૂરું પાડશે. કારણ કે તમને ખ્યાલ આવશે કે તમારી કોમ્પિટિશન કેટલા વિદ્યાર્થીઓ સાથે છે. સાહેબ શું કહેવા માંગો છો, જરા પ્રકાશ પાડો. પ્રકાશ નહીં પાડું, હું સીધી સ્લાઇડ જ બતાવી દઈશ. કારણ આજના સેશનમાં હું તમને બતાવવાનો છું કે તમારી કોમ્પિટિશન સમગ્ર ગુજરાતમાં કેટલા વિદ્યાર્થીઓ સાથે છે એના આંકડાઓ ગુજરાત સરકારે આપણને આપ્યા છે, ગુજરાત બોર્ડે આપણને આપ્યા છે. તો સૌથી પહેલા જોઈએ કે આથી અખબારી યાદી દ્વારા જણાવવાનું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી માર્ચ 2025 યોજાનાર ધોરણ 10 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની જાહેર પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 થી શરૂ થનાર છે. બધાને ખબર છે. બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલ પરીક્ષાર્થીઓની વિગતો સાથે સામેલ છે. આંકડાઓ જો એના ઉપર પ્રકાશ નહીં, સીધી લાઇટ જ કરી દઈએ, સુરજ દાદા જ પાડી દઈએ નહીં કે ભાઈ ઝોન મતલબ કયા છે. ધોરણ 10 એસએસસી એમાં ખાસ નિયમિત વિદ્યાર્થી એટલે રેગ્યુલર જે ભણતા હોય અને એક્ઝામ દેતા હોય 7,62,495 રિપીટર વિદ્યાર્થીઓ, આઇસોલેટેડ વિદ્યાર્થીઓની સંખ્યા, ખાનગી વિદ્યાર્થીઓની સંખ્યા અને ખાનગી રિપીટર વિદ્યાર્થીઓની સંખ્યા. ઓકે, એમ કરીને કુલ 8,92,882 વિદ્યાર્થીઓ 10મા ધોરણની એક્ઝામ આપવાના છે. ત્યારબાદ 12 સામાન્ય પ્રવાહ. સામાન્ય પ્રવાહ એટલે કોમર્સ અને આર્ટ્સ બંને કોમ્બો. તો એમાં ટોટલ વિદ્યાર્થીઓ છે 4,23,909 અને 12 સાયન્સની જો વાત કરીએ તો ટોટલ વિદ્યાર્થીઓ છે 1,11,384, જે ધરખમ વધારો છે આ વખતે 12 સાયન્સની એક્ઝામ દેવામાં. કારણ કે પાછળના 1-2 વર્ષોથી જે પ્રમાણે રિઝલ્ટ આવતું જાય છે એમ વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહ તરફ ઘણા બધા વિદ્યાર્થીઓ વળ્યા છે અને એનું પરિણામ અહીંયા આપણને દેખાય છે. 1,11,384 વિદ્યાર્થીઓ છે એ સાયન્સમાં એક્ઝામ આપવાના છે. ઓકે, હે સાહેબ, મતલબ કે અમારે ગણિતમાં 8,92,000 કોમ્પિટિશન છે, વિજ્ઞાનમાં 8,92,000 કોમ્પિટિશન છે, 10મા વાળાની વાત કરીએ તો સમાજમાં 8,92,000 છે, સંસ્કૃતમાં 8,92,000, ગુજરાત ના, એવું નથી. એટલે આ વિષય વાઇઝ વિદ્યાર્થીઓની સંખ્યા ફરે. હે સાહેબ એવું હોય તો કે હા હોય. કારણ કે અમુક વિદ્યાર્થીઓને ખાલી બે વિષયની જ એક્ઝામ આપવાની હોય તો અલગ અલગ રીતે છે એ આંકડાઓ ચેન્જ થાય. ચાલો એને જોઈએ કે સૌથી વધારે કયા સબ્જેક્ટમાં છે. ખાસ આ વખતે ગણિતની જે ઘણા બધા વિદ્યાર્થીઓને એવી ચિંતા હોય કે સાહેબ ગણિતમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક છે, કોણે શું રાખ્યું હશે, કેટલા વિદ્યાર્થીઓ છે. તો ચાલો એ જોઈએ જરા. જો ભાઈ, ગુજરાતી પ્રથમ ભાષા એટલે ગુજરાતી મીડિયમની છે 6,71,000. સૌથી વધારે જો કોઈ એક્ઝામ આપવાના હોય તો વિજ્ઞાનની 8,31,000 અને ત્યારબાદ આવે છે સામાજિક વિજ્ઞાન 7,98,000 અને ત્યારબાદ આપણું બેઝિક ગણિત એટલે ગણિત ભેગું થઈ અને આમ જોવા જાવ તો 6 ને 7 આમ તો વધી જતા હોય આની કરતા પણ. તો ઇન શોર્ટ આ જો બેઝિક ગણિત છે 7,84,000 અને સ્ટાન્ડર્ડ ગણિત છે એ 61,000. આ ફરક જુઓ તમે, ફરક દેખ રહ્યો વિનોદ, ફરક દેખ રહ્યો. એટલે આમ જોવા જાવ તો મેથ્સમાં જ વધારે છે, એક્ઝામ દેવા માટે મેથ્સમાં જ વધારે છે. બેન સરવાળો કરો એટલે મેથેમેટિક્સની સૌથી વધારે ભી બધાને પડતી है. પણ વાંધા नहीं है, कोई वांधा नहीं है, हम है ना आपके साथ, तो चिंता करने की जरूरत नहीं है. तो ये सब आंकड़े हैं કે ભાઈ સંસ્કૃતમાં 3,77,000 વિદ્યાર્થીઓ એક્ઝામ દેશે, અંગ્રેજી દ્વિતીય ભાષા એટલે ગુજરાતી મીડિયમનું ઇંગ્લિશ 6,94,000 અને ઇંગ્લિશ મીડિયમનું ઇંગ્લિશ 1,02,000. હિન્દી દ્વિતીય ભાષા, ગુજરાતી દ્વિતીય ભાષા, બેઝિક ગણિત, આ બધા આંકડાઓ છે. સાથે સાથે અહીંયા સાયન્સના આંકડાઓ પણ છે કે ભાઈ ગણિતમાં 38,000, રસાયણ વિજ્ઞાન 1,09,000, ભૌતિક ફિઝિક્સ છે 1,10,000 અને બાયોલોજી છે 66,000. તમે જુઓ બાયોલોજીનો રેશિયો મેથ્સ ગ્રુપ એ કરતા ગ્રુપ બી વાળા વધારે વિદ્યાર્થીઓ, ઓલમોસ્ટ ડબલ, નિયર અબાઉટ ડબલ છે, રાઈટ. સો ગ્રુપ બી એટલે બાયોલોજી વાળા વધારે છે. અંગ્રેજી અને આ રીતે આંકડાઓ છે એ ખાસ અહીંયા પ્રકાશિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ જો હવે ઇન શોર્ટ તમારી ગણિતની કોમ્પિટિશન થઈ તો આટલા વિદ્યાર્થીઓ સાથે, વિજ્ઞાનની કોમ્પિટિશન આટલા વિદ્યાર્થીઓ સાથે. એટલે હવે જે આપણી તૈયારીઓ છે ને, તમને જો સ્કૂલ લેવલે વિચારતા હોય, વર્ગખંડ લેવલે વિચારતા હોય કે શાળા લેવલે કે તાલુકા જિલ્લા લેવલ, ભાઈ આખું ગુજરાત ઊભું છે લાઈનમાં તમને પછાડવા માટે, તમને પાછળ છોડવા માટે, તમને પાછળ ધકેલવા માટે. આખા ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ તૈયારીમાં છે. હવે તમારી તૈયારી એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ કે એના મનસુબા પૂરા થાય એ પહેલા આપણે એનાથી લીડ કરી જઈએ. એટલે લોકોને આમ જોવા જાવ ને તો આપણી જાતને આગળ લાવવા માટે મહેનત કરવાની, લોકો આપોઆપ પાછળ જતા રહેશે. તો આપણી જે મહેનત છે એને પ્રોપર વે આપવાનો છે, પ્રોપર એક માર્ગદર્શકની જરૂર પડશે. અને લગભગ છેલ્લા 5 વર્ષોથી માર્ગદર્શકની જો કોઈ વાત આવે તો વિદ્યાકુલ ગુજરાતીનું નામ હરોળમાં અગ્રસ્થાને હોય છે અને અગ્રસ્થાને રહ્યું છે. અને એમાં અમે ઘટવા નહીં દઈએ.
વિદ્યાર્થી મિત્રો 10 ની તૈયારીઓ હવેથી, દ્વિતીય પરીક્ષા ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે, પણ અમે જંપવાના નથી, અમે ખમવાના નથી, અમે રૂકવાના નથી, અમે થંભવાના નથી. અમે તો સતત ને સતત દોડતા રહેવાના છીએ. જો તમારે દોડવું હોય, તમારે પણ સતત અને સખત મહેનત કરવાની હોય તો વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો અને એના દરેક અપડેટથી તમે તૈયાર રહો, અપડેટ સાથે જોડાયેલા રહો. કારણ દરેક વિડીયો છે તમને 1 2 1 2 2 1 2 2 1 1 2 2 3 3 4 4 5 5 5 અલગ અલગ માર્કમાં વધારો કરી અને અલ્ટિમેટલી તમારા ધાર્યા પરિણામ સુધી તમે પહોંચી શકશો. ત્યારબાદ 12 સામાન્ય પ્રવાહ એટલે કોમર્સ અને આર્ટ્સ બેયનું કોમ્બો છે. એટલે અહીંયા આંકડાઓ છે કે ભાઈ આંકડા શાસ્ત્રમાં 1,87,000 છે, ત્યારબાદ વાણિજ્ય વ્યવસ્થા BA માં 2,05,000 છે, અર્થશાસ્ત્ર એટલે ઇકો 2,92,000 છે, ઇંગ્લિશ દ્વિતીય ભાષા એટલે ગુજરાતી મીડિયમનું ઇંગ્લિશ 3,56,000 વિદ્યાર્થીઓ છે. ઇંગ્લિશ આપવાના જ કારણ કે આર્ટ્સ અને કોમર્સ બેયમાં આવે એટલે ખાસ આંકડાઓ છે. તમને હું 10મા ધોરણ વાળા છું એટલે આંકડા હું તમને ફરી એક વખત સ્ક્રીન સામે આપી દઉં એટલે તમને ખ્યાલ આવે. ભાઈ જાગતા રહેજો, ભાઈ જાગતા રહેજો. આંકડાઓ ભાઈ આ આંકડાઓથી શું ફરક પડે તો કે આપણને મોટિવેશન મળે. ઓ ભાઈ સાહેબ, આપણી સાથે કેટલા લોકો એક્ઝામ આપવાના છે. તો આવા ને આવા કોઈ ને કોઈ નવા અપડેટ સાથે આપણી યુટ્યુબ ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી રાખો. અને ખાસ વિદ્યાર્થીઓ માટે અત્યારે ધોરણ 10 માટે A1 બેચ ચાલુ થઈ ગઈ છે કે જેમાં અમે 5 પેપર લાઈવ સોલ્વ કરાવવાના છીએ. કોન્ટેક્ટ નંબર છે 9924454400. કોન્ટેક્ટ કરો અને 5 પેપર જે લાઈવ સોલ્વ કરવાના છે જેમાં ક્વેશ્ચન કઈ કઈ રીતે પૂછાય, શું શું ટ્વિસ્ટ આવી શકે, એ દરેક માહિતી અમે તમને આપવાના છીએ. સો મળીએ છીએ કોઈ નવા અપડેટ સાથે. આ પીસી પણ એમ કે છે કે ટાટા બાય બાય, સી યુ.